જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધાને? ભક્તિ બધા મજામાં છે સૌ. અને અમે હવે ઘરમાં બધાય મસ્ત રેડી થઈ ગયા છે, કોઈને કાંઈ વાંધો નથી. અને જેવું સારું થયું નથી ને કે કિચનમાં અમારી દીદી આવી ગઈ છે નાસ્તા બનાવવાની. તો અહીંયા છે ને જો પૂરી છે એ તળાઈ છે, આ બાજુ ચકરીનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા આ હું સાપ બન્યો સાપ. શાબાશ બેટા. આ મારા વરને મારવો છે મારે. અહીંયા જો તઈ ચકરી હું. બને છે. આ પેલા તમે ચકરા બનાવ્યા, હવે ચકરી બનાવું છું. આ પણ બીજી માગે જ નહીં. આ એના હાટું છે, આ છોકરાઓ માટે છે એવું. એ આ મિલન માટે. એટલે ઈ તમારે આવી ગયા ને એમાં, તમે આવી ગયા એમાં. અને ગાંઠિયાનો લોટે આમાં બાંધ્યો છે. એટલે છે ને આજે અમારે નાસ્તો બનાવવાનો, એટલે સાંજે રસોઈ બનાવવાની નથી, આજ બધાએ ખાઈ લેવાનું છે. હા હા એ નહીં આ થોડું હોય કે ખાવાનું કંઈક બનાવવું પડે. मुझे तो नहीं होता है। કા તમારે તો પાર્ટીમાં જવાનું હતું ને, જાઓ. બસ હવા નીકળ ગઈ. એકચ્યુઅલી મોહિતને પાર્ટીમાં જવાનું હતું, પણ પાર્ટી થઈ કેન્સલ કેમ કે વરસાદ બહુ જ છે એટલે ઈ કહે છે ભૂતકાળના વરસાદ આવ્યો ને તે ભૂતકાળને ક્યાં કેન્સલ થઈ ગઈ. હવે અત્યારે નથી આવતો. તો એને કયો તો નહીં કયો ને કે કરો એટલે પાર્ટી. નિષેધ કરે જ છે કે ભાઈ કરો કરો, બધા. ડિસાઈડ નથી થવાનું. મને નથી લાગતું. બધાયના ઘરવાળા તૈયાર હતા. મને નથી લાગતું કે ડિસાઈડ થાય કાંઈ. એટલે જોઈએ હવે બરોબર છે. હું જાય છે અને આપણે પૂરી છે ને મસ્તીની છે ને તળાઈ ગઈ છે. ચાખી તો છે ને મસ્તી તે ચાખી નહીં? મેં નથી ચાખી. ये भी मेरी गलती है। नहीं भाई मेरी गलती है। नहीं मेरी गलती है। नहीं बाबा नहीं मेरी गलती है यार। તમે ચાખી? Yes. હા બરોબર. એક ચાખી એટલે હાલે બધું. હવે એમાં શું હોય પછી નો હારી બેસી હોય ભાભી છે જ. વાત તો સહી એટલે કે હું આટલી પૂરી હું ખાવાની તમારે અરે ભાઈને અરે ખાવાની બધું. વાક તમારો આવશે કે તમે હારી નો બનાવી એમ. સાચી વાત છે, લોટ તો મેં જ બાંધ્યો. ગઈકાલે તળ દીધી વળી દીધી લાગી ચકરી તળ કેવી થઈ. હા અરે ખબર તો યાર, પડે કે એકચ્યુઅલી ચકરી અમે બે Size પહેલી તો વાર જો બનાવીએ મારી. છીએ. આમ હા. જોતે ને બનાવી. એટલે જો આ લાંબી બધાયના છોકરાઓ. લાંબી લાંબી ઉભા બનાવી છે રહ્યો. આ પણ. ધર્મ આ મિલનની, આ ધર્મની, આ ગ્રંથની, એ બસ મોહિતની, બાકી છે ને જે આ મોહિતની, ને આ આ ચારમી ને આ ચારમીની. મોહિત બે સરખી આ મમ્મી પપ્પાની, તમારી આ રે હજી છે. સૌથી મોટી આ. એય! બરોબર ને? મમ્મીની ક્યાં છે? હાલો પૂરી ખાવા. આવી છે ભાઈ આલે. હાય. અરે પછી દે અલગ કરી નાખે એટલે વાંધો ન આવે. હું મમ્મી પૂરો થઈ ગયો ફાઇનલી પૂરો થઈ બે 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 એમને બે લાઈન હતી ને કમર નો કે કમરો કે આ જો ચકરી બનાવી છે પણ ચકરીનો ચક્રો થઈ ચકરી બધી વિખાઈ ગઈ છે. ચકરી ભૂકો થઈ ગયો છે. अब क्या ચકરી કા करेंगे હુઆ इसका? ચૂરમા. શાબાશ બેટા. બહુત બઢિયા. યુટ્યુબમાં જ જોઈને કર્યું તો આવું થયું. એટલે યુટ્યુબ માંથી જોઈને બહુ અખતરા ન કરવા. નહીં શીખવા તો કઈક તો કરવું પડે ને. વાત તો સહી આ ક્યાં કોકને રોજ રોજ બોલાવે છે. એટલે અમારી રેસીપીમાં વાંધો નહીં. ચોખાનો બરોબર લોટ છે. હતો ને ચોખાનો લોટ હતો. તો નહીં पूरी तो तैयार થઈ ગઈ છે પણ હવે ચકરી का क्या होगा वो तो पता नहीं अभी इतना बाकी है. યુટ્યુબમાં સર્ચ તો નથી કરાતું કે આવું થાય આવું बहुत ही सुंदर तरीके से आपने खेला. ખરેખર રેસીપી બીજા દેતા હોય ને એ લોકો એવું જ દેવું જોઈએ કે આવી વસ્તુ થાય ને ત્યારે શું કરવું જોઈએ. ये आप लोग कौन है? ચૂરમા ખાઈ લેવાના ચકરીના. કારણ કે બધા મારા જેવા એક્સપર્ટ ન હોય, ઘણા ભાભી જેવાય હોય. હા, હોય જાજા એવા જોઈએ અત્યારે તો. જેમાં આવું થઈ જાય છે. એ કહો જાજા અમાર જેવા જોઈએ અત્યારે. बात तो सही है. अब आप सॉल्यूशन बताओ.
નીચે પેપર રાખો ને પાથરી દો એટલે પાણી દૂધ પી જાય. મોણનું ન ખાય. આમાં લખ્યું તું 4 વાટકા 1 પાવડો, તમે 4 વાટકા 1 પાવડો. જો ભાઈ જો આમાં તો આવડતું ન હોય એટલે કોક કેમ કરવાનું હોય. બરોબર છે, બરોબર છે. તો પછી યુટ્યુબે કીધું એમ અમે કહ્યું. કોઈ વાત નહીં. હવે આ છે ને ભૂકા ખાવાના છે મારે. બરોબર તો છે. નહીં જ તળે. હવે થોડું આમાં લોટ ન બંધાય હવે. હવે કરવાનું શું પણ હવે ઈ જોવાનું છે. ઈ જ અમે વિચારીએ છીએ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. એમ ખાવામાં વાંધો આને આમાં ઓમાં પાથરી દે ને એટલે ઓકે હાલો. કેવી હે? કાચી. દાંત વગરના સીધી ગળીને. સીધી ગળે ઉતરી જાય. મારો તો પાડું ને તો ન પાડું. હવે આનું આને મારવાના વેલો. કાંઈ નહીં, થેપલા હાલો, મમ્મીને ભાવે ને. હા મમ્મી કે થેપલા ખાય કે ગાંઠિયા ખાય? ના રે ના, થેપલા ખાવા તો પડે ને. લે. ના ના થેપલા કરીને પપ્પા ખાહે, પપ્પા ખાહે, હું ખાઈશ. આ હા બસ થેપલા ને મકાઈ તો પોતાને લેવાને જ જાવ એટલે કે હું ખાઈશ. अब आए ना लाइन पे. ના ના મકાઈ મને હે ને મકાઈનું એટલો બધો આમ ઈચ્છા નથી થતી મકાઈનો ચેવડો ખાવાની. એટલે આજે અમારી પાર્ટી કેન્સલ થઈ ગઈ ને તો આમ એવું જ ખાવાનું મન થાય. बस हवा निकल गई. साला ये दुख का खत्म नहीं होता बे. હું કહું છું તમને એની. આપણે બે જાય એને પેપરમાં વીટીન મિલન ને ચાખવાની આવી થઈ. આ ભાઈ બહુ ખાવી હતી ને. જો તો કરું. કરું હવે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કે વધારે કરું આ કઈરી છે એમ કેતા હોય તો તળું. ઈ કે આજ પછી ફરમાઈશ ઈ કે આ કે મન નથી આવડતી હે. ઈ કે YouTube માં લખી કે હાઉ ટુ મેક ચકરીઓ પાછા સલાહ દે. ઈ કે બધાયને અત્યારે આવડે ઈ કે તું હોશિયાર જ છો યુટ્યુબ માં જોઈ જોઈ देखा आपने लापरवाही का नतीजा है. કહી દઈશ. કર્યું ને યુટ્યુબ માં જોઈ જોઈ. એને કીધું અમે કહ્યું ના ના બરોબર છે. પછી તમે એમાં જોઈ જોઈને કર્યું અમે એને ખવડાવી જોઈએ એને કે ચકરી કરવાની કીધી હતી મને યુટ્યુબ માં જોઈ આમ જ કીધું જેમ એને આમ એની એ સારી એની સારી એની કેમ હારી બની છે? કઈ કહે YouTube વાળા મોડેલ ગાંઠી નથી કરતા ખાઈ સેવા. નો થાય ઈ તો અમુક વસ્તુ થાય અમુક વસ્તુ નો થાય. હવે ઈ નો શેકાણું તો હવે એટલે આમાં કઈક મિસ્ટેક બરોબર છે, બરોબર છે. સમય તો કયો કેમ નહીં? પડી ગઈ પણ મને કહું છું તું કઈ રીતે બનાવી એમ હા. चलो भाई देखो अब मैं क्या करता हूँ. પેલા લોટ બાફો હા. 20 મિનિટ એમાં કીધું તો એટલે 20 મિનિટ પોટલી વાળી પછી એને ભૂકો કર્યો પછી ચાયડો આમ કઠણ પાણા જેવો થઈ ગયો હા પછી રેડિયો ની આ દસ્તો હતો હજી છે પછી એમાં દહીં નહીં દહીં નહીં છાશ એને નહીં છાશથી લોટ બાંધ્યો, તમે છાશથી લોટ બાંધ્યો. એમાં છાશ હતું એટલે એને જેમ કીધું ને એમ આમ કઈ બધું प्रूफ है उसके पास. वो वीडियो भी बता देंगे आपको. નેહા બેનને ખોલો ભાઈ. આ નેહા બેન તમારો ચકરીનો પ્લાન વિખી નાખ્યો. તમારું કેવું તઈ હું બગડ નાખ્યું જોતો. જોત ખરી? હજી ગાંઠિયા કરવાનું. આ ગાળવું પડશે. હા કાંઈ વાંધો નહીં હાલો હવે. હવે આમાં મેથી ડાલીને કઈ હા થેપલા બેપલા પછી હવે કરો. મમ્મી લોટ બાંધે છે. હા પછી અમે કરી દે. ચકરીનો. તમને આવડે છે કે નથી આવડતો? આવડતો હોય તો બાંધ દેજો. મને નથી લાગતું મમ્મીને આવડતો હોય. આપણે કઈ રીતે કારણ કે કોઈ દી મહેનત પણ એમ જઈએ ત્યાં જુનાગઢ કરી હોય એમ કરી દેજો હા. આવું બધું કેમ કે ભાઈ કે હે હવે હે ને મમ્મીના માથે આવ્યું ને એટલે મમ્મી કે હું ભૂલી ગઈ. बस हवा निकल गई. સવારે ત્યાં રસોડું હે મમ્મી એમ કે મને ખાવાનું દે છે. સારું સારું ખાવાનું બનાવો અને ખવડાવો. બરોબર છે? ચૂલે જ નથી હા ચાલો. હું તારે બી એક વાના થેપલાય કેટલા થાય? તે આજ કેટલા જાજા થઈ ને જોતો ખરી. ભલે ને એક બબે બધા ખાવાના જ છે. બાકી ખાય તોય ખાવાના. બાકી હવારમાં એ મને ભેગા બાને ખાવાના. બાકી મને ભેગા થોડાક ભરદે ઝાડ છે રસ્તામાં. હા એમ ને આ છે ને શેકન દે જરીક જોઈજો મોણ નાખવામાં ઓકે હવે ઓકે આને હું મોણ નાખું. શેકવામાં ઓછું મોણ નાખજો એમ. તો ફાઇનલી ચકરી પાછી અમે ટ્રાય કરી. અમારે છે ને અમારા નેબરને બોલાવ્યા હતા, એક્સપર્ટ છે ને એને.
તો મસ્તીનો લોટ બાંધ્યો અને જોઈ લીધું કેમ બાંધ્યો, પણ રોટલીના લોટનો લોટ નથી બાંધ્યો, અમે ચોખાનો લોટ અને આપણે દાળિયાની દાળ આવે ને સોલ્ટ વગરની આવે, કોતરા વગરની. હા, ઢોસાની ચટણીમાં જે દાળિયાની દાળ યુઝ કરીએ ને એનો બાંધ્યો. તો જો આ લોટ છે અને આ ચકરી અને એકદમ ઈઝી પાડવાની, સીધી રોલ પાડી દેવાની. અને આ તો એકદમ મસ્ત છે. ઓલામાં તો મથી થાકી ગયા તોય કાંઈ નહોતું. છેલ્લે થેપલાનો જ વારો આવ્યો. છેલ્લે થેપલા એના છે ને વૈણા છે, એટલે સાંજે થેપલા ખાવાના છે. અને મકાઈ અહીંયા દીદીએ કટ કરી લીધી છે, મકાઈનો ચેવડો બનાવવાનો છે. અને મોહિત છે રૂમમાં, એને ટેસ્ટ કરવા આપી એવી હતી. ઓકે, ફોનમાં વાત કરે છે, વાત પતાવી લે પછી આપણે એને પૂછીએ કે કેવી લાગી ચકરી. શું શર્મી કઈ થયું કઈ કે નહીં? અરે મસ્તીની પડી. આ લીટોડિયા કર્યા છે, એ લીટોડિયા જ કરવાના હોય ને, આને તોડી નથી એવું છે. गजब बेइज्जती है. હું નવો લોટ બાંધ્યો તો પાછો લોટ લેવા ગયા, ચોખાનો નહોતો એટલે આ લેવા ગયા ને પાછું આ બનાવી છે. એટલે હવે છે ને ડાયરેક્ટ સીધું હવે કે સેવ ને ગાંઠિયા પાડીએ ને આપણે, એમ જ ડાયરેક્ટ પાડી દેવાનું છે. જો આ જલેબી આમાં ચકરો પાડવાનો. હા, સહી પકડે હે. ચક્રો વડા એવા લાગે છે. જો અવાજ સંભળાયો? હે અવાજ સંભળાનો ચક્રો વાળાનો અવાજ રહ્યો મોટો ને એટલે ત્યાંથી સંભળાય છે દરવાજામાં. નીચેથી બોલું ને તોય સંભળે મારું. હા, સાચી વાત છે. એટલે જો આ ચકરા પડ્યા છે પણ બન્યા છે મસ્ત, પાયડા નહીં, મસ્તીના મસ્ત બન્યા છે. ના એને ના, તોડી એ તો નાખવાના ખાધા. એટલે સોયા સ્ટીક. ઓકે. કરવું જ પાછો ટેસ્ટ. નહીં નહીં નથી કરવું. સાંજનું નહીં. અને આ બાજુ છે ને ડોડાના ચેવડાનું છે, એ તૈયારી ચાલે છે. કા મકાઈનો ચેવડો અને અમારા માટે હવે પાછી થેપલા. આ પૂરી થઈ જશે ને એટલે હા. હવે દિવાળી ઉપર બનાવશે, ત્યાં તમારી સાથે રેસીપી શેર કરશે ઓકે શ્યોર. કે શું માપ લીધું તું ને કેમ બનાવ્યું. હવે અમને આવડી ગયા, હવે ન ભૂલીએ. હા, નીચેવાળા એક એક્સપર્ટને બોલાવ્યા હતા કે ભાઈ આવો ને બોલાવવા પડે, આમ ન હા આવડે તો. હા પણ મેં પહેલા જ કીધું તું મિલનને, મેં તમારે જેને બોલાવે ને મને કેવું કરું નહીં કે તું જ કર યુટ્યુબમાં જોઈ. ભાઈ એને તમારા હાથની ખાવી હોય એવું હોય. એ પણ હાથની હાથની કળામાં તેલ પીવાય ત્યારે. ઘૂંટણા ભરાય. તો તેલ પીવાય. ઈ મારું લોહી પીવે, આપણે એનું હવે સાંજે ભાઈ આવે ને એના રિવ્યુ લેવાના છે. હા, ક્લોઝ અપ કરીને લેજો, ક્લોઝ અપ. પણ એ પેલા દેહ તો લે હું ને ક્લોઝ અપ કરીને જે કરવું એ કરો. રિએક્શન તો આપશે ને ખાશે ત્યારે. જોઈએ હવે કેવું રિએક્શન આપે છે. પેલા તો બરોબર? એમ ફોન મૂકતું, ફોન લેતો નહીં. કેમ જાણે છે? એના ભાઈ આવી પેલા એના છોકરાઓ આવશે ને ઈ જ એને પતાઈ દે. મજા આવી જવાની. તો એનો આપણો પેરી પેરી મસાલો છે ને નાખી દો. હમ આમનામ ય ભાવે એવી છે. આમના મસાલા વગર જ ખવાય. મજા આવે. આનો જે રિયલ ટેસ્ટ ઓરિજિનલ ટેસ્ટ. ઓરિજિનલ ટેસ્ટ. હમ અને ગાંઠિયા આપણે હે બની ગયા છે. આ સંભારો, મરચા, મમ્મીનો ચા, ચટણી એ છે. હા, આમાં ચટણી. વાહ, તારે શું ખાવું છે? મેં ચા નામ લીધું એટલે ચા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બાકી અત્યાર સુધી કાંઈ ને તું હાલતું તું કોક બોલે એને જેવું થવું છે એને. એ ગરમ છે. અડ અને અડ. ના ના અડ ને ગરમ હશે. बस हवा निकल गई. શું ખાવું છે તારે? कौन है ये लोग कहां से आते हैं એ એવું કીધું, મેં ચાનું કીધું ને એટલે એને ચા યાદ આવ્યો, બાકી કઈ ચા યાદ જ નતો. એની સામે બોલવાનું જ નહીં, ચાનું કે કોફીનું. કાંઈ હંભળાવા નહીં દે હવે. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આપણે કાલનો જે બ્લોગ લીધો હતો ને સાંજે આપણે ફરસાણ બનાવતા હતા બધો નાસ્તો, તો એની સાથે જ આ બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. અને હવે છે દિવાળીનું કામ ચાલુ થઈ ગયું છે, સાફ સફાઈનું. અને અહીંયા છો આ બધું છે ને આખો કબાટ કાઢ્યો છે. તને કોણે અંદર જવાનું કીધું તું? હું તો જે આમ ફરું ને ત્યાં તો હે? ઉપર ચડી ગયું. એ ગ્રંથ
તું ક્લીનિંગ કરે છે કે ગંદુ ક્લીનિંગ હે એ ગ્રંથ હેલ્પ કરે છે તું ભાઈ અમારામાં બેઠો રહી એટલે ઘણું નીચે કાંઈ વિખે તો નહીં. હે એ ગ્રંથ ઈ ઘાણ જ કરવાનું ગ્રંથ. ઈ ચાવી છે બસ બોલાવે તો ને ચાવી આજે તો અમારે છે ને ગેસ્ટ રૂમનો વારો છે ને મારા રૂમનો વારો છે એટલે દીદી કરે છે બધુંય એવું છે હે ગ્રંથ આને કોક લઈ જાવ ને જેને જોતો હોય એને. જો જાવું તારે એ છોટું જો તો ઈ ઘા કરે બધોય તારો 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 ઘા, 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 ઘા. જો, હમણાં ઈ પડશે જો. એને જાતે જ એવું તો ભારે ફાવે એને જો પડ્યો એ પડ્યો 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 લાઈ બંધ કરી દઉં દરવાજો આ રૂમમાં તો કબાટમાં એટલું છે ને કબાટની ઉપર એવું. કરી દે બંધ બાય. હા, એને કઈ બસ. બીક નહીં લાગે ઈ બેસશે. કોઈ ફેર નહીં પડે. હા, એને અસર એ નહીં થાય છે. कौन है ये लोग कहां से आते हैं ये? બહુ વડું છે એ બહુ તો કહું, વડું એને છે કાંઈ ફેર નહીં પડે બેસતી. સુઈ જા સાલ આપું હે ઓસીકું દઉં હે સાલ ને ઓસીકું બે બા છોકરા હાજર. દાદુ શોભા પર બેસે અને દાદા શું કરે દાદા અને સોફા પર બેસે અને પછી સોફા પર બેસીને શું કરવાનું જોરથી બોલ જોરથી બોલ જોરથી બોલ નથી સંભળાતું મોઢામાંથી હાથ કાઢીને બોલ મયુર મામાને ન્યા મેગી ખાવા જવું છે તે ખાલી મેગી ખાવા જ જવું છે હા, ખાલી મેગી ખાવા જવું જ છે પપ્પા જાય છે જા પપ્પાને કે ત્યાં જઈને કહી આય પેન કેપ તો બતાય આ બધાયને મને ચાખવા દે. માને એમાંથી ઓલું ગંધારું કાઢી લેવા દે એ રહ્યું જો અહીંયા રહ્યું જો અહીંયા ઓર જો ઈ કાળું કાળું કાઢ લેવા દે લાય હું કાઢ દઉં લાય હું કાઢ દઉં એને ખબર છે એક જ વાર કાઢવા દે મસ્તીનું છે. કાઢી દઉં તને કેવો એડો છે ઈ ચાલાક ચાલાક બ્રો જોજી કેવા બાંધે છે બે આ તો એટલો વાયડો છે ને છોટીઓ વાયડો છે ને બધું વીખી નાખે ધર્મનું એને આપણે લઈ જ નથી જાવું અમેરિકા ભલે એકલો અહીં રહ્યો જાવું ને અમેરિકા હો તું ગોંડલ જાજે રોવે આ સાથે જ આપણે આ વિડીયોનો એન્ડ કરી દઈએ અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો